નમસ્કાર મિત્રો, આજે આપણે સજીવના જીવનની ખૂબ જ અગત્યની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું કે જેના વગર સજીવનું જીવન શક્ય જ નથી, જેના વગર સજીવ અસ્તિત્વ ટકાવી જ ન શકે. પ્રશ્ન એમ થાય કે પ્રક્રિયા કઈ છે? એ પ્રક્રિયા છે શ્વસન, શ્વાસ. એ પ્રક્રિયા છે શ્વાસ. અને એટલે જ આપણે એમ કહેતા હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને તો આપણે એમ બોલતા હોઈએ છીએ કે આ વ્યક્તિનો શ્વાસ બંધ થઈ ગયો. એટલે જો સજીવને શ્વાસ નહીં મળે તો સજીવનું મૃત્યુ થઈ જશે. તો આપણે સજીવના જીવનની આવી અગત્યની ઘટનાનો આજે અભ્યાસ કરીશું. પ્રશ્ન એમ થાય કે ભાઈ સજીવ માટે આ શ્વાસ, આ શ્વસન શા માટે જરૂરી છે? એવું તો એમાં શું મહત્ત્વ છે કે સજીવ આ શ્વસનનો ઉપયોગ કરે છે? તો સજીવ પોતાના જીવનની જે બધી રોજિંદી ક્રિયાઓ છે એનું કારણ આપણે શોધીએ કે ભાઈ સજીવના જીવનમાં શ્વસનનું શું મહત્ત્વ. તો સજીવ પોતાના જીવનની જે રોજિંદી દૈનિક ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓ કરવા માટે શાની જરૂર પડે? તો સજીવ પોતાના જીવનની રોજિંદી ક્રિયાઓ કરે છે, જેવી કે શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન વગેરે. આ બધી જ પ્રક્રિયાઓ કરવા માટે સજીવને ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા. અને સજીવને આ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખોરાકમાંથી. ઉર્જા એટલે કે શક્તિ. જો આપણે આ શ્વાસોશ્વાસ, આ શ્વસનનું શું મહત્ત્વ છે એ જાણવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સજીવ પોતાના જીવનમાં, રોજિંદા જીવનમાં કેટલીક દૈનિક પ્રક્રિયાઓ કરે છે, જેવું કે શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન વગેરે. અને દૈનિક ક્રિયાઓ કરવા માટે એને ઉર્જા એટલે કે શક્તિની જરૂર પડે. અને શક્તિ એને શામાંથી મળે છે? ખોરાકમાંથી. પ્રશ્ન એમ થાય કે સજીવોને આ ખોરાક શામાંથી મળે છે? સજીવોને આ ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. તમે બધા જ જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પ્રકાશ ઉર્જા છે એ રાસાયણિક ઉર્જામાં ફેરવાય છે અને એની મદદથી કાર્બનિક ખોરાક બને છે, જેવું કે ગ્લુકોઝ, સુક્રોઝ અને સ્ટાર્ચ. અને આ કાર્બનિક ખોરાક કોણ બનાવે છે? આવું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા સજીવોમાં થાય? તમે તરત જવાબ આપશો, લીલી વનસ્પતિઓમાં, હરિતકણ ધરાવતા સજીવોમાં. જેવા કે લીલી વનસ્પતિ છે, કેટલાક નીલહરિત બેક્ટેરિયા એ પણ આ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને આ બધા પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને એટલે જ લીલી વનસ્પતિ અને નીલહરિત બેક્ટેરિયાને આપણે સ્વયંપોષી કહીએ છીએ. પણ એક અગત્યની બાબત, આ જે બધી લીલી વનસ્પતિ છે એના દરેક અંગોમાં, દરેક પેશીમાં ખોરાક નથી બનતો. જે અંગો અને પેશી હરિતકણ ધરાવે છે ને એમાં જ ખોરાક બને. દાખલા તરીકે આ પર્ણ, પર્ણમાં હરિતકણ છે એટલે પર્ણ પ્રકાશની મદદથી ખોરાક બનાવશે, એટલે હરિતકણ ધરાવતા અંગમાં ખોરાક બન્યો. પણ આ મૂળમાં તો હરિતકણ નથી, તો શું થશે? લીલી વનસ્પતિઓમાં પણ ખોરાક ક્યાં બને છે? દરેક અંગ કે દરેક પેશીમાં નહીં, ફક્ત હરિતકણ ધરાવતા અંગોમાં જ, પર્ણ જેવા અંગોમાં ખોરાક બન્યો. પછી એ ખોરાક વહન પામીને આ મૂળ સુધી, હરિતકણ વિહીન અંગો સુધી પહોંચે. આમ વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે છે અને પોતાની શક્તિની જરૂરિયાત પૂરી કરે છે, સ્વયંપોષી છે. પણ પ્રાણીઓ શું કરતા હશે? પ્રાણીઓ છે ને એ તો વિષમપોષી છે. એ પોતાની ખોરાકની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. દાખલા તરીકે જે શાકાહારી પ્રાણીઓ છે ને એ પ્રત્યક્ષ રીતે ડાયરેક્ટ વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખે છે. અને જે માંસાહારી પ્રાણીઓ છે ને એ ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખે છે. એટલે આપણે પ્રાણીઓને શું કહીએ છીએ? પ્રાણીઓને આપણે વિષમપોષી કહીએ છીએ. એમ તો ફૂગ જેવા કેટલાક સજીવો છે, મૃતોપજીવી છે, એ પોતાનો ખોરાક શામાંથી પ્રાપ્ત કરે છે? મૃત સડેલા પદાર્થોમાંથી. એટલે આમ દરેક સજીવ પોતાના ખોરાક પ્રાપ્ત કરે છે. કાં તો એ મૃતોપજીવી હોય, કાં તો એ સ્વયંપોષી હોય, કાં તો વિષમપોષી હોય. દરેક સજીવ પોતે ખોરાક પ્રાપ્ત કરે છે. પણ દરેક સજીવ ખોરાક શેમાંથી પ્રાપ્ત કરે છે? દરેક સજીવ ખોરાક માટે પ્રકાશ સંશ્લેષણ ઉપર જ આધાર રાખે છે. એટલે આમ દરેક સજીવને પોતાની બધી ક્રિયાઓ કરવી હશે
તો પહેલી શાની જરૂર પડશે? ઉર્જાની. પણ આ ઉર્જા એને શામાંથી મળશે? ખોરાકમાંથી. એટલે દરેક સજીવે ખોરાક લેવો પડશે. વનસ્પતિ તો પોતાની જાતે ખોરાક બનાવી લેશે, પ્રાણીઓ છે વનસ્પતિ ઉપર આધાર રાખશે, એમ તો મૃતોપજીવી છે પણ ઇનડાયરેક્ટલી વનસ્પતિ ઉપર આધાર રાખે. એટલે આમ આખી સજીવ સૃષ્ટિની ખોરાકની જરૂરિયાત કેવી રીતે પૂરી થાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. એટલે એમ કહેવાય છે કે જીવન માટે આવશ્યક બધા જ ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે સજીવને જો પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય, આ બધી દૈનિક ક્રિયાઓ કરવી હોય તો શું પ્રાપ્ત કરવું પડશે? ખોરાક પ્રાપ્ત કરવો પડશે. ચલો આપણે સજીવને ખોરાક આપી દીધો. કેમ આપી દીધો? કેમ કે આ દૈનિક ક્રિયાઓ કરવા માટે શાની જરૂર પડશે? ઉર્જાની. અને ઉર્જા શામાંથી મળશે? ખોરાકમાંથી. એટલે પહેલાં આપણે સજીવને શું આપવો પડશે? ખોરાક. ચલો આપણે દરેક સજીવને ખોરાક આપી દીધો. હવે આપણે એમ કહીએ છીએ કે ખોરાકમાં શક્તિ છે. ક્યાં છે? આપણે સજીવને ખોરાક આપી દીધો અને આ ખોરાકમાં શક્તિ રહેલી છે અને એ શક્તિનો ઉપયોગ કરીને આપણે આ બધી ક્રિયાઓ કરવાની છે. તો ખોરાકમાં શક્તિ ક્યાં છે? દાખલા તરીકે તમે દાળ ભાત શાક રોટલી બધું ખાઓ છો, એ ખોરાક કહેવાય આપણો. એ ખોરાકમાં શક્તિ છે. તમે એ ખોરાકમાં ક્યાંય શક્તિ જોઈ? તમે રોટલીને આમ દોડતી જોઈ? તમે ભાતને આમ કુકરમાં કે વાસણમાં કૂદતા જોયા? ક્યાંય એના શક્તિનું પ્રદર્શન તમે જોયું નથી? જોયું? તમને પ્રશ્ન એમ થાય કે એમાં ક્યાં ખોરાક છે? એમાં ક્યાં શક્તિ છે? ખોરાકમાં શક્તિ છે. ક્યાં છે? એના રાસાયણિક બંધમાં છે, સંચિત શક્તિ. એટલે તમે જે સજીવોને ખોરાક આપ્યો ને એ ખોરાકના રાસાયણિક બંધમાં સંચિત શક્તિ છે, સ્થિર. તમે જે ખોરાક સજીવને આપ્યો, દરેક સજીવે ખોરાક મેળવ્યો, એ ખોરાકમાં શક્તિ. એટલે તો આપણે લોકોને એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ ખાશો તો તાકાત આવશે, તમે ખોરાક લેશો તો તાકાત આવશે. કેમ કે ખોરાકમાં શું છે? શક્તિ છે. એટલે દરેક સજીવને આપણે પહેલાં ખોરાક આપી દીધો. દરેક સજીવ ખોરાક ઇનડાયરેક્ટલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પ્રાપ્ત કરે. એ ખોરાકમાં શક્તિ છે. પણ ક્યાં છે? એ ખોરાકમાં રહેલા રાસાયણિક બંધમાં, એમાં જે કાર્બન બંધો છે ને એમાં શક્તિ છે. તો આ રાસાયણિક બંધમાં રહેલી શક્તિ છે એ આપણે પ્રાપ્ત કરવી છે તો આ રાસાયણિક બંધોને તોડવા પડે. એમાં રહેલી શક્તિ આપણે પ્રાપ્ત કરવી હોય તો આ રાસાયણિક બંધોને તોડવા પડે. આ રાસાયણિક બંધો કેવી રીતના તૂટશે? આ રાસાયણિક બંધો ઓક્સિડેશનની ક્રિયાથી તૂટે. એટલે ખોરાકમાં રહેલા રાસાયણિક બંધો છે એને તોડવા પડે તો એમાં રહેલી શક્તિ છૂટી પડે. એ રાસાયણિક બંધો કઈ ક્રિયાથી તૂટે? ઓક્સિડેશનની પ્રક્રિયાથી તૂટે. આ ખોરાકના રાસાયણિક બંધોનું ઓક્સિડેશન એને જ કહેવાય છે શ્વસન. એટલે આમ આ જે ખોરાકનું ઓક્સિડેશન થયું ને એને આપણે શું કહીશું? શ્વસન. જે પદાર્થનું શ્વસન થાય એને શ્વાસ્ય પદાર્થ કહેવાય. શ્વસન થાય એને શ્વાસ્ય પદાર્થ કહેવાય. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ ને આપણા માટે શ્વાસ્ય પદાર્થ થયો. અને મોટે ભાગે શ્વાસ્ય પદાર્થ તરીકે શું હોય છે? કાર્બોદિત વધારે હોય છે. ગ્લુકોઝ, શર્કરા જેવા કાર્બોદિત વધારે હોય છે. પણ ક્યારેક કેટલાક સજીવોમાં અમુક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં આ શ્વાસ્ય પદાર્થ તરીકે લિપિડ પણ હોઈ શકે છે, પ્રોટીન પણ હોઈ શકે છે અને કાર્બનિક એસિડ પણ હોઈ શકે છે. બરાબર ને? પણ મુખ્યત્વે શ્વાસ્ય પદાર્થ તરીકે શું હોય છે? કાર્બોદિત હોય છે, શર્કરા હોય છે, જેનું શ્વસન ઓક્સિડેશન એટલે કે શ્વસન થાય છે અને શક્તિ મુક્ત થાય છે. સમજાયું? આમ હવે પ્રશ્ન એમ થાય કે આ જે કાર્બનિક પદાર્થ છે એના શ્વસનની પ્રક્રિયા, ખોરાકના ઓક્સિડેશનની પ્રક્રિયા સજીવમાં ક્યાં થાય? કહી શકું આ જે આખી પ્રક્રિયા છે ખોરાકના રાસાયણિક બંધમાં સંચિત શક્તિ છે અને તમારે ખોરાકમાંથી આ શક્તિ પ્રાપ્ત કરવી છે તો એના રાસાયણિક બંધોને તોડવા પડે. એને તોડવા માટે તમે શું કરાવશો? ઓક્સિડેશન કરાવશો. આ ખોરાકનું, આ કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન એટલે શ્વસન. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? શ્વસન. અને શ્વસનમાં જે પદાર્થ વપરાય છે એને શું કહેવાય? શ્વાસ્ય પદાર્થ. શ્વાસ્ય પદાર્થ તરીકે શું હોય છે? કાર્બોદિત, મુખ્યત્વે કાર્બોદિત. પણ એના સિવાય કેટલાક સજીવોમાં અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં શ્વાસ્ય પદાર્થ તરીકે લિપિડ, પ્રોટીન અને કાર્બનિક એસિડ પણ હોઈ શકે.
પ્રશ્ન એમ થાય કે આ ઓક્સિડેશનની આખી પ્રક્રિયા છે, આ રાસાયણિક બંધો તૂટવાની આખી પ્રક્રિયા અથવા તો શ્વસનની આખી પ્રક્રિયા એ ક્યાં થાય છે? કોષમાં થાય. માટે જ એને કોષીય શ્વસન કહેવાય છે. આ ખોરાકના ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યાં થાય છે? કોષમાં. કોષમાં પણ કઈ જગ્યાએ? જો આ એક કોષ મેં બતાવ્યો છે, એમાં આ કોષરસ છે, આ કોષ કેન્દ્ર છે, આ કણાભસૂત્ર છે અને બાકી બધી અંગિકાઓ વગેરે છે. કોષમાં ઓક્સિડેશનની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા એ કોષરસ અને કણાભસૂત્રમાં થાય. આ કોષરસ અને કણાભસૂત્રની અંદર આ જે ખોરાક છે એનું ઓક્સિડેશન થાય છે અને એમાંથી ઉર્જા, શક્તિ છૂટી પડે છે અને આ શક્તિનો એટીપી સ્વરૂપે સંચય થાય છે. એનો વ્યય નથી થઈ જતો. આ જે ખોરાક છે એના ઓક્સિડેશનથી જે શક્તિ મુક્ત થાય છે, શક્તિનો વ્યય નથી થઈ જતો, એનો એટીપી સ્વરૂપે સંચય થાય છે, કેમ કે એનો બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો છે, એટલે એનો એટીપી સ્વરૂપે સંચય થશે. બીજું, આ જે ખોરાક છે એનું જે શ્વસન થયું, ઓક્સિડેશન થયું, એમાંથી એક સાથે, સ્વાસ્થ્ય પદાર્થમાંથી એક સાથે બધી શક્તિ મુક્ત નથી થઈ જતી. ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં રહેલી બધી જ શક્તિ એક સાથે મુક્ત નથી થઈ જતી, ધીમે ધીમે મુક્ત થાય છે, તબક્કાવાર મુક્ત થાય છે. એટલે આ શ્વસનની પ્રક્રિયા છે ને ખૂબ જ ધીમે ધીમે અને તબક્કાવાર થાય છે. અને આ આખી પ્રક્રિયા કોષમાં જે થાય છે શ્વસનની, એ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે. બીજું, આ શ્વસનની આખી જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે, વિઘટનની પ્રક્રિયા છે, એ દરમિયાન ઘણા બધા કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય છે અને આ નિર્માણ પામેલા જે કાર્બનિક પદાર્થો છે ને એ કોષની અંદર જ બીજા અણુના સંશ્લેષણ માટે પ્રક્રિયક તરીકે વપરાય છે. જ્યારે શ્વસનની પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા કોષમાં થાય, કોષરસ અને કણાભસૂત્રમાં થાય, ત્યારે એટીપીનું નિર્માણ તો થાય છે, શક્તિનું નિર્માણ થાય, એટીપીનું નિર્માણ થાય, પણ એની સાથે સાથે બીજા ઘણા બધા કાર્બનિક પદાર્થો પણ બને છે આ શ્વસન દરમિયાન અને એ કાર્બનિક પદાર્થનો કોષમાં જ ઉપયોગ થાય છે. જુદા જુદા અણુના સંશ્લેષણ માટે પૂર્વગામી પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય છે, વપરાય છે. હવે આપણે એમ કહીએ છીએ કે શ્વસન એટલે શ્વાસ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ શ્વાસોશ્વાસ. શું તમે શ્વાસોશ્વાસ જાણો છો? શ્વાસ અને ઉચ્છ્વાસ, આ બે શબ્દોને જોડીને જે શબ્દ બનશે એને શું કહેવાય? શ્વાસોશ્વાસ. શું તમે શ્વાસોશ્વાસ જાણો છો? શ્વાસોશ્વાસ શબ્દ યાદ રાખજો. શ્વાસ વત્તા ઉચ્છ્વાસ શું કહેવાય? શ્વાસોશ્વાસ. ઘણા લોકો આ શબ્દને છાસોછાસ એવું બોલતા હોય છે. અહીંયા કોઈ છાસ પીવડાવવાની નથી. શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ એટલે શું? શ્વાસ એટલે વાતાવરણમાંથી ઓક્સિજનની પ્રાપ્તિ. ઊંટુની પ્રાપ્તિ, ટૂંકમાં ઊંટું મેળવવો એટલે શ્વાસ. અને ઉચ્છ્વાસ એટલે શું? વાતાવરણમાં CO2ની મુક્તિ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરો એટલે ઉચ્છ્વાસ. એટલે શ્વસન દરમિયાન, શ્વાસોશ્વાસ દરમિયાન શું થાય છે? સજીવ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પણ તમે વનસ્પતિને યાદ કરો. વનસ્પતિ તો શું કરે છે? વનસ્પતિ તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાતાવરણમાંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. આનાથી ઊંધું. વનસ્પતિમાં આનાથી ઊંધું. વનસ્પતિ વાતાવરણમાંથી શું લે છે? વાતાવરણમાંથી CO2 પ્રાપ્ત કરે અને બીજું શું કરે છે? વાતાવરણમાં ઊંટું મુક્ત કરે. આ તો ઊંધી પ્રક્રિયા થઈ. તો શું વનસ્પતિ શ્વાસોશ્વાસ કરતી હશે? શું વનસ્પતિમાં શ્વસન થતું હશે? આપણને પ્રશ્ન જ થાય. હા, આપણે તો વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ શ્વસન ક્રિયા દરમિયાન, શ્વાસોશ્વાસ દરમિયાન. પણ શું વનસ્પતિ આવું શ્વસન કરતી હશે? આવું શ્વાસોશ્વાસ કરતી હશે? કેમ કે એ તો શું કરે છે? એ તો વાતાવરણમાંથી CO2 લે છે અને અંદરથી ઓક્સિજન મુક્ત કરે છે. તો શું વનસ્પતિમાં આવું શ્વસન થતું હશે? આ તો ઊંધું છે. હા, વનસ્પતિમાં આવું શ્વસન થાય છે. એના માટે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા વનસ્પતિમાં રહેલી છે. વનસ્પતિમાં આ વાત વિનિમય કરવા માટે, વાયુની આપલે કરવા માટે વાયુરંધ્ર અને વાત છિદ્રો રહેલા છે. હા, વનસ્પતિમાં આ વાયુની આપલે કરવા માટે, શ્વાસોશ્વાસ કરવા માટે કોઈ વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી. આપણી અંદર હોય છે. આપણી અંદર શ્વસન અંગ તરીકે શું છે? ફેફસા.
માન લો કે જલચર પ્રાણી છે તેમાં ઝાલર હોય, ફેફસા હોય, કોઈની અંદર ત્વચા હોય, અલગ અલગ શ્વસન અંગો હોય છે. પણ આ વનસ્પતિમાં કોઈ જ શ્વસન અંગો હોતા નથી, છતાં વનસ્પતિ શ્વસન કરે છે. પ્રશ્ન એમ થાય કે વનસ્પતિમાં શ્વસન અંગો કેમ નથી? તમને કારણ સ્વરૂપે પૂછાય કે વનસ્પતિમાં શા માટે શ્વસન અંગો હોતા નથી? કારણ આપો. મુખ્ય 3 કારણ. એક પહેલું કારણ કે વનસ્પતિના પ્રત્યેક ભાગો હવાના સંપર્કમાં જ રહેલા છે. તમે જુઓ, પ્રકાંડ પણ હવાના સંપર્કમાં હોય, પર્ણ પણ હવાના સંપર્કમાં હોય. તમને એમ થશે મૂળ નથી, મૂળ પણ હવાના સંપર્કમાં હોય. મૂળ ભલે જમીનમાં હોય પણ જમીનમાં આજુબાજુ હવા રહેલી હોય છે. એટલે વનસ્પતિના પ્રત્યેક ભાગો ડાયરેક્ટ હવાના સંપર્કમાં છે. એટલે એની અંદર એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન કરવાની જરૂર નથી અથવા તો ઓછું થાય છે. આમે પોતાની વાત વિનિમયની આવશ્યકતા છે ને એને પૂરેપૂરું ધ્યાનમાં રાખે છે, એને કોઈ તકલીફ નથી પડતી. બીજું કારણ કે વનસ્પતિઓમાં પ્રાણીની સાપેક્ષે, પ્રાણીની તુલનામાં શ્વસન ખૂબ જ ધીમા દરે થાય છે. એમાં વાયુ વિનિમય વધારે દરે નથી થતું, વધારે વાયુ વિનિમય કરવાની જરૂરિયાત નથી, ખૂબ જ ધીમા દરે થાય. અને એ પણ વાયુ વિનિમય ક્યારે થાય? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જ થાય. બાકી એમાં વધારે વાયુ વિનિમય નથી થતું. વનસ્પતિ માત્ર પ્રકાશ સંશ્લેષણ કરે એ દરમિયાન જ વધારે પ્રમાણમાં વાયુ વિનિમય થાય છે. અને પોતાની શ્વસનની જરૂરિયાત, ઓક્સિજનની જરૂરિયાત એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જ પૂરી કરી લે છે. હવે જે કોષોમાં પ્રકાશ સંશ્લેષણ થાય એ કોષોમાં ઓક્સિજન તો બનવાનો, કેમ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થાય? વાતાવરણમાંથી વનસ્પતિ CO2 લે છે અને બદલામાં શું મુક્ત કરે છે? ઓક્સિજન. તો એ જ ઓક્સિજન વનસ્પતિ પોતાના શ્વસનમાં વાપરી લેશે. એટલે બહારથી એની જરૂરિયાત પૂરી કરવાની જરૂર નથી, એટલે એમાં શ્વસન અંગો નથી. ત્રીજું કારણ, મોટા કદની જે ઘટાદાર વનસ્પતિઓ છે ને એમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી, અમુક નજીકમાં જ પ્રસરણ પામે. અને એટલે જ આ વનસ્પતિઓમાં પ્રત્યેક કોષ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક ગોઠવાયેલા છે. દરેક કોષો સપાટીની નજીક હોય એટલે તાત્કાલિક વાતાવરણમાંથી એ વાયુ લઈ લેશે, પાછો મુક્ત કરી શકે તાત્કાલિક સપાટીની નજીક. દાખલા તરીકે આપણી ચામડીની નજીક જે કોષો હોય એ વાતાવરણના સંપર્કમાં કહેવાય. આપણા ચામડીના કોષો વાતાવરણના સંપર્કમાં. એમ વનસ્પતિમાં પણ એવું છે, એના જે પર્ણ છે સીધું વાતાવરણના સંપર્કમાં છે. જો અને એમાં જે વાયુ વિનિમય કરતા કોષો છે ને એ પર્ણની સપાટી ઉપર જ ગોઠવાયેલા છે. પ્રકાંડમાં પણ એવું છે. પ્રકાંડમાં પણ જે વાયુ વિનિમય કરતા જીવંત કોષો છે ને એ પ્રકાંડની જે છાલ છે ને એની તરત જ નીચે ગોઠવાયેલા છે, એકદમ પાતળા સ્તરમાં, પાતળા સ્તર સ્વરૂપે તરત જ નીચે. અને બીજું, પ્રકાંડમાં છિદ્રો પણ હોય છે જેને વાત છિદ્ર કહેવાય, જે અંદર હવા લઈ જાય. આવું બને છે. બીજું, મૂળ પ્રકાંડ કે પર્ણ તમે વનસ્પતિમાં લઈ લો, એમાં સૌથી વધારે કઈ પેશી છે? મૃદુતકીય પેશી છે. અને મૃદુતક પેશીના કોષો કેવા હોય? શિથિલ ગોઠવણી ધરાવે. એટલે કોષોની વચ્ચે પણ જગ્યા હોય, આંતરકોષીય અવકાશ. એટલે બહાર રહેલી હવા છે ને અવકાશમાં પથરાઈ જાય, અને એટલે દરેક કોષોની આજુબાજુ હવા રહેલી હોય છે. એટલે વનસ્પતિને શ્વસન અંગોની જરૂર નથી પડતી. શ્વસન અંગોની પ્રાણીઓને આપણને જરૂર પડે, કેમ કે આપણે વાતાવરણમાંથી જે હવા લઈએ ને ક્યાં આવે? પહેલાં ચલો આપણું ઉદાહરણ આપવું, આ નાસિકા કોટરમાં. નાસિકા કોટરમાંથી ક્યાં જાય? ફેફસામાં જાય. અને ફેફસામાંથી શરીરના જુદા જુદા અંગોમાં રુધિર દ્વારા વહન પામે. એટલે આપણી અંદર ફેફસા જેવા શ્વસન અંગોની જરૂર પડે. પણ વનસ્પતિમાં એવું નથી, કેમ કે વનસ્પતિના દરેક અંગો ડાયરેક્ટ હવાના સંપર્કમાં છે. એટલે એમાં વિશેષ શ્વસન અંગોની જરૂર હોતી નથી. આ કારણ ફરી એકવાર તમને કહી દઉં કે વનસ્પતિમાં શા માટે શ્વસન અંગો હોતા નથી. વનસ્પતિના દરેક ભાગ હવાના સંપર્કમાં રહેલા છે, પછી પર્ણ હોય, પ્રકાંડ હોય કે મૂળ હોય. માટે જ વનસ્પતિમાં એક ભાગેથી બીજા ભાગ સુધી વાયુનું વહન કરવાની જરૂર નથી. શ્વસન અંગોની ક્યાં જરૂર પડે? જ્યાં તમારે વાયુનું વહન કરાવવું હોય ત્યાં આપણે કરાવવું પડે છે. આપણે વાતાવરણની હવા છે એને છેક દરેક કોષો સુધી પહોંચાડવી પડે છે. એટલે આપણી અંદર ફેફસા, શ્વાસનળી, શ્વાસવાહિની આવા શ્વસન અંગો છે. આને જરૂર નથી, આને વાયુનું વહન કરવાની બહુ જરૂર નથી પડતી. બીજું કારણ, પ્રાણીઓની તુલનામાં વનસ્પતિમાં શ્વસન ખૂબ જ ધીમા દરે થાય, વાયુ વિનિમયની વધારે જરૂર રહેતી નથી. અને જ્યારે જરૂર પડે તો એ જરૂરિયાત ક્યારે પૂરી કરે છે? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે કોષોમાં પ્રકાશ સંશ્લેષણ થશે એમાં ઓક્સિજન મુક્ત થશે. બસ એ જ ઓક્સિજન પોતે શ્વસનમાં વાપરી લેશે. એટલે વધારાની એની જરૂરિયાત પૂરી કરી નાખે છે પોતે.
ત્રીજી વસ્તુ કે મોટા કદની જે ઘટાકદાર વનસ્પતિઓ છે એમાં વાયુ લાંબા અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી, એટલે જ પ્રત્યેક કોષો આવી વનસ્પતિમાં પ્રત્યેક કોષો વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક ગોઠવાયેલા હોય છે, એટલે ત્યાંથી તાત્કાલિક વાયુની આપલે થઈ શકે. દાખલા તરીકે પર્ણમાં એવું છે. માની લો કે પ્રકાંડમાં એવું નથી, તો પ્રકાંડમાં શું છે? પ્રકાંડમાં આ જે જીવંત કોષો છે જે વાયુની આપલે કરે છે છાલની બિલકુલ નીચેના ભાગમાં પાતળા સ્તર સ્વરૂપે ગોઠવાયેલા છે, અને છાલમાં પાછા છિદ્ર હોય, વાત છિદ્ર કહેવાય, જેના દ્વારા અંદર હવા જઈ શકે. બરાબર? એટલે અને બીજું કે વનસ્પતિમાં મૂળ પ્રકાંડ કોઈ પણ લઈ લો, એમાં સૌથી વધારે કઈ પેશી છે? મૃદુતક પેશી છે. અને મૃદુતક પેશીના કોષો કેવી ગોઠવણી ધરાવે છે? શિથિલ, એટલે વચ્ચે જગ્યા હોય, એટલે બહારથી હવા છે ને આ કોષોની જગ્યા વચ્ચે ભરાઈ જાય, દરેક કોષોને ઓક્સિજન મળી જાય, શ્વસન થઈ શકે છે. બરાબર? તો હવે વનસ્પતિ સહિત દરેક સજીવ શ્વસન કરે છે, આપણે એવું જોયું. પણ આ શ્વસન કેવી રીતે થતું હશે? આપણે એનો જવાબ આપવાનો છે. ક્યાં થાય અને કેવી રીતે થાય આપણે એનો જવાબ આપવાનો છે. પણ જવાબ આપતા પહેલાં આટલો પરિચય હું ટૂંકમાં શાંતિથી તમને ફરીથી આપી દઉં. જો મિત્રો, આપણે આજે ખૂબ જ અગત્યની ઘટનાનો પરિચય આપ્યો છે, શરૂઆત કરી છે કે ભાઈ દરેક સજીવના જીવન માટે, એના અસ્તિત્વ માટે જરૂરી એવી કોઈ પ્રક્રિયા હોય તો એ શ્વસન છે, શ્વાસ છે. શ્વાસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સજીવ ચાલે. શ્વાસ ન મળે, શ્વાસ ન થાય તો સજીવનું મૃત્યુ થાય. પ્રશ્ન એમ થાય કે આ શ્વસન શા માટે જરૂરી છે, શા માટે અત્યંત આવશ્યક છે? તો સજીવ પોતાના રોજિંદા જીવનમાં કેટલાક દૈનિક કાર્ય કરે છે, જેવા કે શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન વગેરે. આ બધા દૈનિક કાર્યને કરવા હોય તો એને શાની જરૂર પડશે? ઉર્જાની. અને ઉર્જા એને શામાંથી પ્રાપ્ત થશે? ખોરાકમાંથી. એટલે જ પહેલી જરૂરિયાત શું છે? ખોરાક. એટલે જ આપણે લોકોને એમ કહેતા હોય છે કે ભાઈ સારો ખોરાક લેશો તો સારી શક્તિ તમને પ્રાપ્ત થશે, એટલે ખોરાક લેવો જોઈએ. દરેક સજીવની, વિશ્વના દરેક સજીવની ખોરાકની જરૂરિયાત કઈ ક્રિયા દ્વારા પૂરી કરવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે પ્રકાશ ઉર્જા છે રાસાયણિક ઉર્જામાં ફેરવાય છે, અને એમાંથી ગ્લુકોઝ, સુક્રોઝ અને સ્ટાર્ચ જેવો ખોરાક બને છે. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોણ કરે છે? લીલી વનસ્પતિઓ, હરિતકણ ધરાવતી વનસ્પતિ, અને કેટલાક આવા નીલહરિત બેક્ટેરિયા પણ કરે છે. લીલી વનસ્પતિમાં દરેક અંગોમાં હરિતકણ નથી, અમુક અંગોમાં જ કે પેશીઓમાં હરિતકણ છે. જે અંગો કે પેશીમાં હરિતકણ છે એમાં પ્રકાશ સંશ્લેષણ થશે અને ખોરાક બનશે. જે અંગોમાં નથી ત્યાં ખોરાક પહોંચી જશે વહન પામીને. આ રીતે આખી વનસ્પતિની ખોરાકની જરૂરિયાત પૂરી થાય છે. એટલે તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, માટે એને સ્વયંપોષી કહેવાય. પણ પ્રાણીઓ શું કરશે? તો વિષમપોષી છે. એ ખોરાક માટે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. શાકાહારી જે પ્રાણીઓ છે ને એ ડાયરેક્ટ વનસ્પતિ ખાઈને ખોરાક મેળવે છે. માંસાહારી ઇનડાયરેક્ટલી વનસ્પતિમાંથી જ ખોરાક મેળવે છે. એમ તો મૃતોપજીવી જે સજીવો છે એ પણ મૃત સડેલા કાર્બનિક પદાર્થોમાંથી ખોરાક મેળવે છે, એ પણ વનસ્પતિમાંથી પ્રકાશ સંશ્લેષણથી પ્રાપ્ત થાય. આમ જીવન માટે આવશ્યક બધા જ ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ આપણે સજીવને જો શક્તિ આપવી હોય તો સૌથી પહેલાં ખોરાક આપવો પડશે. આપણે દરેક સજીવને ખોરાક આપી દીધો, પછી સ્વયંપોષી હોય, વિષમપોષી હોય કે મૃતોપજીવી હોય, દરેકને ખોરાક મળી ગયો. આ ખોરાકમાં શક્તિ છે ક્યાં છે? ખોરાકના રાસાયણિક બંધમાં સંચિત શક્તિ છે, એટલે તમને દેખાતી નથી. તમારે આ ખોરાકમાં રહેલી શક્તિ પ્રાપ્ત કરવી, એનો ઉપયોગ કરવો હોય તો ખોરાકમાં રહેલા રાસાયણિક બંધોને તોડવા પડે. ખોરાકમાં રહેલા રાસાયણિક બંધો કેવી રીતે તૂટે? એના ઓક્સિડેશનથી. અને ખોરાકનું ઓક્સિડેશન એટલે શું કહેવાય? શ્વસન. જે પદાર્થનું શ્વસન થાય એને શું કહેવાય? સ્વાસ્થ્ય પદાર્થ. એટલે આ ખોરાક એ સ્વાસ્થ્ય પદાર્થ થયો. મોટે ભાગે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત હોય છે, પણ કેટલાક સજીવોમાં, કેટલીક પરિસ્થિતિમાં આ સ્વાસ્થ્ય પદાર્થ સ્વરૂપે લિપિડ, પ્રોટીન, કાર્બનિક એસિડ પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે સજીવને ખોરાક આપી દીધો. એ ખોરાકનું ઓક્સિડેશન થશે તો શક્તિ મુક્ત થશે. પ્રશ્ન એમ થાય કે આ ખોરાકનું ઓક્સિડેશન ક્યાં થાય? સજીવમાં આ ખોરાકના ઓક્સિડેશનની પ્રક્રિયા, આ શક્તિ નિર્માણની પ્રક્રિયા ક્યાં થાય? કોષમાં થાય. માટે તો એને શું કહેવાય? કોષીય શ્વસન. કોષમાં ક્યાં? કોષરસ અને કણાભ સ્વત્રમાં.
કોષરસ અને કણાપ સૂત્રમાં આ જે શ્વાસ્ય પદાર્થ છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય નથી પામતી, પરંતુ એનું એટીપી સ્વરૂપે સંચય થાય છે અને જરૂર પડે ત્યાં વપરાય છે. બીજું, આ જે ખોરાકનું ઓક્સિડેશન થાય છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે ને ખૂબ જ ધીમી છે અને એક જ તબક્કામાં પૂરી નથી થતી, તબક્કાવાર આ પ્રક્રિયા થાય છે, ઘણા બધા તબક્કામાં ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે. ખોરાકના સ્વાસ્થ્ય પદાર્થના ઓક્સિડેશનની આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા કાર્બનિક પદાર્થો કોષમાં બને છે અને એ બધા કાર્બનિક પદાર્થો કોષની અંદર જ કોઈ બીજા અણુના નિર્માણમાં પ્રક્રિયક તરીકે, પુરોગામી તરીકે વપરાઈ જાય છે. એટલે આમ કોષની અંદર આ ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. ઓક્સિડેશન જેને આપણે શ્વસન કહીએ છીએ, શ્વસન એટલે કે શ્વાસ અથવા તો શ્વાસોશ્વાસ. હવે આપણે શ્વાસોશ્વાસ શબ્દ બોલીએ છીએ એટલે એ બે શબ્દોનો બનેલો છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ એટલે શું? વાતાવરણમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરો, અને ઉચ્છ્વાસ એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરો. ઓક્સિજનની પ્રાપ્તિ અને CO2ની મુક્તિ એટલે શ્વાસોશ્વાસ. એટલે શ્વસન દરમિયાન, ઓક્સિડેશન દરમિયાન શું થાય છે? સજીવ શરીરમાં ઓક્સિજન આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. હવે આપણે જ્યારે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં તો ઊંધું થાય છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. તો શું વનસ્પતિ આવું શ્વસન કરતી હશે? એમાં આવું શ્વાસોશ્વાસ થાય? હા, થાય. ભલે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે, O2 મુક્ત કરે, છતાં વનસ્પતિમાં શ્વસન થાય છે, શ્વાસોશ્વાસ થાય છે. એમાં એક વિશિષ્ટ વ્યવસ્થા હોય છે એ જેની મદદથી ઓક્સિજન પ્રાપ્ત કરી શકે છે અને શ્વસન કરી શકે છે. એમાં વાયુ વિનિમય કરવા માટે શ્વસન અંગો હોતા નથી. વાયુ છિદ્ર અને વાયુરંધ્ર દ્વારા જ શ્વસન થાય છે. તો શા માટે એમાં શ્વસન અંગો નથી? આ 3 કારણો તમને પરીક્ષામાં પૂછાય. પહેલું, એ હવાના સંપર્કમાં રહેલ છે એટલે એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુને પહોંચાડવાની જરૂર નથી. બીજું કારણ, પ્રાણીની તુલનામાં એમાં શ્વસન દર ખૂબ જ નીચું છે, વાયુ વિનિમય વધારે કરવાની જરૂર નથી અને જરૂર પડે તો માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જ વાયુ વિનિમય થાય છે અને ત્યારે જ એ ઓક્સિજન પ્રાપ્ત કરી લે છે અને શ્વસન કરી લે છે. ત્રીજું, મોટા કદની જે ઘટાદાર વનસ્પતિઓ છે ને એમાં વાયુ લાંબા અંતર સુધી પ્રસરણ નથી પામતા, એટલે જ એમાં જે બધા જીવંત કોષો છે ને એ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક ગોઠવાયેલા છે, એટલે વાયુની આપલે સરળતાથી થઈ શકે. દાખલા તરીકે પ્રકાંડમાં શું છે? પ્રકાંડમાં પણ આ જે જીવંત કોષો છે છાલ અને છાલની નીચેના ભાગે એક પાતળા સ્તર સ્વરૂપે ગોઠવાયેલા છે. બીજું, પ્રકાંડમાં તો હવાના છિદ્રો છે, વાયુ છિદ્ર, વાત છિદ્ર, જેના દ્વારા હવા અંદર પણ જઈ શકે છે. એટલે આમ આ વનસ્પતિની અંદર ક્યાંય શ્વસન અંગોની જરૂર નથી પડતી, કેમ કે એમાં વધારે વાયુ વિનિમય કરવાનું નથી. બીજું, મૂળ પ્રકાંડ પર્ણક જેવા બધા જ અંગોમાં વનસ્પતિમાં મૃદુતક પેશી આવેલી છે અને આ મૃદુતક પેશીના કોષો છે ને એની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય, જગ્યા રહેલી છે. એમાં દરેક જગ્યાએ હવા જાય એટલે દરેક કોષોના સંપર્કમાં હવા હોય, એને ગમે ત્યાંથી હવા મળી જાય એટલે એને વિશિષ્ટ શ્વસન અંગોની જરૂર નથી પડતી. આપણા શરીરના દરેક કોષોની અંદર ડાયરેક્ટ હવા નથી જતી. આપણા શરીરમાં હવા ક્યાંથી આવે છે? નાકમાંથી આવે ને ફેફસામાં જાય, પછી આગળ હવાનું વહન કરવા માટે રુધિરની જરૂર પડે. એટલે અહીંયા અથવા તો શ્વાસવાહિકાઓ વગેરેની જરૂર પડે. અહીંયા દરેક અંગો વાતાવરણના સંપર્કમાં છે, એને ડાયરેક્ટ હવા મળી રહે છે એટલે શ્વસન અંગોની જરૂર નથી પડતી. તો હવે વનસ્પતિ સહિત દરેક સજીવને જો ઉર્જા પ્રાપ્ત કરવી હોય, આ બધી ક્રિયાઓ કરવી હોય તો ખોરાક લેવો પડશે. એ ખોરાક આપણે એને આપ્યો અને ખોરાકનું શું કરાવવું પડશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કેવી રીતે થાય આપણે એનો અભ્યાસ આગળ કરીએ.